નમસ્કાર, BE ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। સાવજ એટલે ગુજરાતનું ઘરેણું અને ગીરની શાન। આજે વિશ્વ સિંહ દિવસ છે, ત્યારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે આપણા ભાવનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વન વિભાગ અને રાજહંસ નેચર ક્લબના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ સિંહ બચાવોનો નારો ગુંજતો કર્યો। આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ રહ્યું પાલીતાણાના કાળુભાઈ ભરવાડનું સન્માન, જેમના પર તાજેતરમાં સિંહણે હુમલો કર્યો હતો, છતાં તેમણે વન્યજીવ પ્રત્યે અદ્ભુત પ્રેમ અને ધીરજ દાખવી હતી। કેવી રહી ભાવનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી? જોઈએ આ વિશેષ અહેવાલ। એશિયાટિક સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર આપણા ગુજરાતના ગીર અને બૃહદ ગીરમાં જ જોવા મળે છે, ત્યારે સિંહોના સંરક્ષણ અને માનવ વન્યજીવ સહ અસ્તિત્વનો સંદેશ આપવા ભાવનગરમાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી। વન વિભાગ ભાવનગર, રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુરુકુલના 3000થી વધુ વિદ્યાર્થીઓએ સિંહ બચાવોના બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે શહેરમાં એક વિશાળ જનજાગૃતિ મહારેલી કાઢી હતી। આજે આપણે સૌ જાણીએ છીએ કે સિંહ આપણા જિલ્લામાં છેલ્લી વસ્તી ગણતરીનો જો આંકડો જોઈએ તો 84%નો વધારો। કદાચ કોઈ પણ લાઈન લેન્ડસ્કેપમાં જેટલા બી આપણા 11 જિલ્લા છે એની અંદર લાઈન લેન્ડસ્કેપમાં આટલો બધો વિસ્તાર જે સિંહે અપનાવ્યો છે એ બીજા કોઈ જિલ્લામાં અપનાવ્યો નથી। તો ભાવનગર માટે ગૌરવની વાત છે કે 84% વધારો સિંહોની અંદર થયો છે। તો સિંહમાં ક્યાંક ને ક્યાંક વર્ષોની વન વિભાગની લોકોની જે મહેનત છે અને એકબીજાનું જે સહઅસ્તિત્વ હતું એના કારણે આ સિંહની સંખ્યા આજે આપણે જોઈએ છે 891 પહોંચી છે। પરંતુ હવે સંખ્યા તો વધી ગઈ છે, પણ એની સાથે સાથે જવાબદારી પણ એટલી જ વધી છે। જવાબદારી વન વિભાગની તો છે જ, પણ સાથે સાથે આપણે આવનારી પેઢી જે આપ સૌ છો એમની પણ એટલી જવાબદારી છે। આજે આપણે જાણીએ છીએ કે જેટલા ગામમાં સિંહ છે એ દરેક ગામના એક નાગરિકની જવાબદારી છે કે સિંહને બચાવવું। સિંહને બચાવવો તો ખરો જ, પણ એની સાથે એને અપનાવવો। આજે આ સિંહ તો છે જ, હવે સિંહનો વિસ્તાર તો વધવાનો છે। આજે આપણે જોઈએ છીએ 1900 ચોરસ કિલોમીટરમાંથી અમારે ગણેશ સાહેબે કીધું કે 35,000 ચોરસ કિલોમીટર સુધી વિસ્તાર વિસ્તર્યો છે। હવે વિસ્તાર હજુ પણ વિસ્તરી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક વધારવાનું શું છે? આપણી સમજણ, આપણી જવાબદારી, આપણે સૌએ એક થવું પડશે। આ કાર્યક્રમની સૌથી ભાવનાત્મક ક્ષણ હતી પાલીતાણાના ગરાજિયા ગામના કાળુભાઈ ભરવાડનું સન્માન। તાજેતરમાં જ કાળુભાઈ પર એક સિંહણે અચાનક હુમલો કર્યો હતો, તેમ છતાં જીવના જોખમે પણ કાળુભાઈએ પોતાની ધીરજ ગુમાવી ન હતી અને સિંહણને વહાલ કરતા જોવા મળ્યા હતા। તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો। તેમની આ સંવેદનશીલતા અને સાહસને બિરદાવી વન વિભાગ દ્વારા તેમને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા। વેરી ગયા પછી મારી સામે આવ્યો, કારણ કે આપણે બીક હોય જેમ જાનવરને પણ બીક હોય। પછી અમે બે બેટા સામે માણસો આવ્યા એટલે મેં ના પાડું કે મારી પાસે કોઈ આવતા નથી, હું એને શાંત કરી શકીશ। પછી મેં એને હાથ ધોઈને શાંત થઈ ગયો। એટલે જાનવરની સાથે બળજબરી ન કરવી, એને પ્રેમ આપો, એને ભાવ આપો। નાયબ વન સંરક્ષક યોગેશ કુમાર દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર અક્ષર વ્યાસ, મદદનીશ વન સંરક્ષક બિમલ ભટ્ટ અને જોશી સાહેબ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓએ એક જ સૂરમાં કહ્યું કે સિંહ માત્ર જંગલનો રાજા કે ગુજરાતની ઓળખ નથી, પણ આપણા કુદરતી વારસાનો અમૂલ્ય હિસ્સો છે। તેના સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગની ભાગીદારી અત્યંત જરૂરી છે। એમને 2013થી આ સિંહ દિવસ ઉજવવાની આ શરૂઆત થઈ, પણ આ તો શરૂઆત થઈ આફ્રિકાથી। ભારતમાં આ શરૂઆત તો 125 વર્ષ પહેલા થઈ। ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન જુનાગઢના નવાબના મહેમાન બનેલા અને એમને સિંહના શિકારનો આમંત્રણ આપેલું। સિંહના શિકાર માટે સવારથી એ વધ્યા
પણ સિંહ ન જોવા મળ્યો ગીરના જંગલમાં. આખો દિવસ એ વાહનમાં ફરતા રહ્યા, ન જોવા મળ્યો. એટલે એમને અંદાજ આવ્યો કે આ સિંહની વસ્તીઓ પર બહુ ભયંકર પરિસ્થિતિ છે. નવાબને વિનંતી કરી કે હવે આ સિંહના શિકાર બંધ થાય તો જ આ પ્રજાતિ બચશે, નહીંતર નહીં બચે. અને એ વખતે 3 રાજ્યો પાસે સિંહ હતા. એક દેશી રજવાડા હતા, એક જુનાગઢ જેની પાસે સૌથી વધારે સિંહો હતા, બીજું ગાયકવાડ વડોદરા. આપણે એમ થાય વડોદરામાં થોડા સિંહ હતા, પણ ગાયકવાડ શાસન છે અમરેલી સુધી હતું. અને ત્રીજું ભાવનગર. આ 3 રાજ્યો પાસે સિંહ હતા. એમાં સૌથી વધારે જુનાગઢ પાસે હતા. અને એ સંખ્યાનો અંદાજ એવો કાઢવામાં આવે છે કે 20-25 સિંહો હતા. પણ એ જુનાગઢ રાજ્યમાં ટોટલ સિંહની સંખ્યા કદાચ 50-60 ની હતી તે સમયે કુલ. અને 1901 થી નવાબ મોહમ્મદ ખાનજીએ સિંહના શિકાર પર પ્રતિબંધ મૂક્યો. ત્યારથી આપણા એશિયાઈ સિંહોની વસ્તીની સુરક્ષાની શરૂઆત મૂળભૂત રીતે થઈ. પછી વન વિભાગે જબરદસ્ત પ્રયત્ન કર્યા અને આજે જે ગીરના માત્ર 1400 ચોરસ કિલોમીટરના ગીરના જંગલ પૂરતા સીમિત હતા, એવા 300 સિંહની વસ્તી વધતી આજે ઓલમોસ્ટ 900 પહોંચી 891 છેલ્લા આંકડા મુજબ. અને વિસ્તાર દર્શક મિત્રો, સિંહ છે તો જંગલ છે, અને જંગલ છે તો આપણું પર્યાવરણ સુરક્ષિત છે. કાળુભાઈ ભરવાડ જેવા પ્રકૃતિ પ્રેમીઓ અને આજના આ જાગૃત વિદ્યાર્થીઓ આપણને સાબિત કરીને બતાવે છે કે સિંહોનું સંરક્ષણ એ માત્ર વન વિભાગની નહીં, પણ આપણા સૌની નૈતિક ફરજ છે. તમે પણ પ્રકૃતિને પ્રેમ કરો અને વન્યજીવોના જતનમાં સહભાગી બનો. ભાવનગર અને ગોહિલવાડના તમામ સચોટ અને તાજા સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.